હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો સ્મોલ કેપની એનાથી નાના મલ્ટી કેપ શેરના જે પોસ્ટ શેરની વાત કરવી છે. આ કંપનીઓ ગજબનું રિટર્ન આપે છે અને કંપનીઓ ખૂબ રિસ્કી પણ હોય છે. ઝડપથી ઉપર જાય છે અને ઝડપથી નીચે આવે છે. જો તમારું ટૂંકા ગાળામાં સારું રિટર્ન જોતું હોય તો તમારે આવી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. તમે આવી કંપનીમાં પૈસા લગાવી શકો છો. 4-5 કંપનીમાં થોડી રકમ લગાવી શકો છો, પણ તમારે એ પણ યાદ રાખવું જોઈએ મિત્રો કે આ કંપનીઓ તમારા પૈસા 10 ગણા, 20 ગણા, 100 ગણા કરી શકે અને અડધા અને તેનાથી ઓછા પણ કરી શકે. જે મિત્રો રિસ્ક ઉઠાવી શકે એવા હોય એમને જ આ શેર જોવા અને વફળવા. બાકી સલામત રોકાણ માટે મોટી કંપનીઓ, સારી કંપનીઓ ખૂબ છે, પરંતુ જે લોકોને રિસ્ક છે એને થોડાક પૈસા આવા શેરમાં નાખવા. કેવા પૈસા કે ભવિષ્યમાં કદાચ ઓછા થાય તો લાંબુ એમને ફેર ન પડતો હોય એવા માણસો. આ કંપનીઓ, આ વાત તમારે યાદ રાખવી. આ કંપનીઓમાં રોકાણ કરી શકો છો જો તમે રિસ્ક લઈ શકતા હો તો. અને બીજી વાત છે કે તમારું સહી સમય પર ઇન્વેસ્ટ હોવું જોઈએ. તમે કંપની પસંદ કરો, કંપની સારી હોય પણ ખૂબ દોડી હોય, ખૂબ ઉપર હોય, અને પછી જો તમે રોકાણ કરો અને 50% ઘટે તો તમને તકલીફ પડે. એના માટે તમારે એનો સમય આવે ત્યારે રોકાણ કરવું જોઈએ. મિત્રો, તમારું રિસ્ક સહી જગ્યાએ પર લાગે એ તમને સારા પૈસા બનાવે, પરંતુ આંખ બંધ કરીને રોકાણ કરવાનું નથી. ખુલ્લી ઓખે રોકાણ કરવાનું છે. કંપની વિશે રિસર્ચ કરવાનું, એના ફંડામેન્ટ ચેક કરવાના, એની સહી કિંમત ઉપર રોકાણ કરવાનું. તમને લાગે કે ના, હવે આ ખૂબ ઘટ્યો છે અને કંપની ગુડ છે તો તમારે થોડાક પૈસા લગાવવાના. જો કંપની મજબૂત છે, તેનું સેક્ટર સારું છે, તેના ફંડામેન્ટ સારા છે, તો તમે ભવિષ્યમાં આવી કંપનીમાં પૈસા લગાવી શકો છો. હવે આપણે કંપનીઓની વાત કરતાં પહેલાં થોડીક જે મિત્રોએ કોમેન્ટ કરી છે એમાંથી થોડીક કોમેન્ટ આજ લીધી છે, બાકીની કોમેન્ટ આપણે કાલે લઈશું. કપિલ પરમાર, ડિફેન્સ, રેલવે, રિન્યુએબલ એનર્જીના શેરમાંથી કોઈ પણ સારા 4 શેર પસંદ કરો અને 50% રકમ મોટી કંપનીઓમાં લગાડો અને બાકીની 50% રકમ સ્મોલ કેપ, મિડ કેપમાં રોકાણ કરો. શેર તમારે પસંદ કરવાના છે. ખૂબ વિડીયો બનાવ્યા છે. તમારે 1 લાખ રોકાણ કરવું હોય તો તમે શેર બજારમાં સારી કંપનીમાં રોકાણ કરી શકો છો. નાની કંપની લેજો, પરંતુ સાથે 2-4 મજબૂત કંપનીઓ પણ પોર્ટફોલિયોમાં હોવી જોઈએ, જેથી પોર્ટફોલિયો નેગેટિવ અસર ઓછી થાય. શૈલેષભાઈ, જેજી કેમિકલ, મિત્રો જેજી કેમિકલનું માર્કેટ કેપ છે 26,139, EPS 33 છે, એનો PE 50 છે, એનો સેક્ટરનો PE 55 છે, કંપનીનો PE 50 છે, એટલે વેલ્યુએશનમાં સસ્તી છે. ફેસ વેલ્યુ 1 છે, બુક વેલ્યુ 159 છે મિત્રો. અને 1 વર્ષમાં કંપની 71% અને 5 વર્ષમાં 858% રિટર્ન આપ્યું છે. કંપની સારી કંપની છે અને પ્રમોટરનું હોલ્ડિંગ 53.83% છે, FIC 10% છે, DI 18.53% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 17.38% છે. કંપની 1684ના ભાવે ચાલે છે અને 1940 રૂપિયાનો હાઈ બનાવી અત્યારે કંપની નીચે ચાલે. હાલેશ જેઠવા, ગાલા ગ્લોબલ, કંપનીમાં કોઈ નથી. આવી કંપનીમાં રોકાણ ના કરવું. એનાથી તમે બીજી કંપનીમાં કોઈ ઉપર, સારી કંપની ઉપર તમારી નજર રાખો. અને પેની સ્ટોક તમારે લેવો હોય તો ઘણા સારા પેની સ્ટોકો છે મિત્રો. રોહિતભાઈનો આભાર.
વિજયભાઈ સુડલોડના ઘણા વિડીયો બનાવ્યા છે. સારી કંપની છે. આવી કંપનીમાં થોડાક શેર લેવાના, ઘણું જોખમ નહીં કરવાનું. અંજનાબેન, તમારો પણ આભાર. કંપનીઓનું નામ લખવા, હવે કંપનીઓનું નામ નીચે લખી જશે. અલ્પેશ પટેલ, ઈરડામાં સારી કંપની છે. 2 વર્ષ માટે હોલ્ડ કરી શકાય એવી કંપની છે. મિત્રો, ઈરડા ઉપરથી ખૂબ નીચે ગયો છે. કંપનીમાં કોઈ ખરાબી નથી, પરંતુ જે લોકોને ખૂબ નફો થયો ઈરડામાં, એ લોકોએ નફો બુકિંગ કર્યો છે. બાકી કંપનીમાં કોઈ ખરાબી નથી. તમને 1-2 વર્ષમાં સારું રિટર્ન આપશે. અત્યારે રિન્યુએબલ સેક્ટર ચાલી રહ્યું છે અને આ કંપની પણ ચાલશે. અક્ષયભાઈ રામી, મોરપેન લેબોરેટરીઝ, કંપની જોરદાર નથી, ઠીકઠાક છે. મિત્રો, વીરાભાઈ પટેલ, ડિજિટલ પેમેન્ટની બેંકોનો વિડીયો બનાવીશું. સુરેશભાઈનો આભાર. સુરેશભાઈ બારોટ, ખૂબ ખૂબ તમારો આભાર. ઉમરબેન, આભાર. નાથાભાઈ, IDFC ફર્સ્ટ સેલ કરવા કે હોલ્ડ કરવા? મિત્રો, મને ચેક કરવાનું રહી ગયું છે. આવતા વિડીયોમાં ચેક કરી અને મારા મત મુજબ જવાબ આપી. હવે આપણે શેરની વાત કરીએ. વિભોર સ્ટીલ. મિત્રો, આ કંપનીનો IPO ફેબ્રુઆરીમાં આવ્યો. IPO ખુલ્યો એટલે સીધો 200% ઉપર 151માં IPO આપ્યો અને ખુલ્યો એટલે સીધો 400 ને ખુલ્યો એટલે સીધો 181% પ્રીમિયમ સાથે હાઈ ઉપર જતો રહ્યો 447 ઉપર. 13 માર્ચ 2024માં ઘટીને 232 થયો, 50% ઘટ્યો. 50%થી વધારે. આ નાની કંપનીની વાત છે મિત્રો. અને 21 માર્ચ 266 થયો અને કાલે 3 એપ્રિલે 15%ના વધારે સાથે 323 ઉપર બંધ. મિત્રો, આ કંપનીના શેર તમે 250 થી 300ના ભાવે ખુશીથી લઈ શકો છો. બીજી વખત ઘટાડો કોઈ આવે તો આ કંપનીમાં રોકાણ કરવાનું. કારણ કે શું છે કે માર્કેટ કેપ 713 કરોડ, લો 151, IPOનો ભાવ હાઈ 323, હાઈ 447 અને 323 ઉપર ટચ થઈ જશે. બુક વેલ્યુ 51, સારી બુક વેલ્યુ કહેવાય. ફેસ વેલ્યુ 10. નવી કંપની છે, ફેબ્રુઆરીમાં IPO આવ્યો છે. અને મિત્રો, ખાસ વાત કરું કે નવી કંપનીમાં મોટાભાગના ફંડામેન્ટ ઓછા દેખાતા હોય છે, વેચાણના ઓકળાને બીજું. એના માટે તમારે ખૂબ ખાખા કોળો તો મળે, પણ તોય કંપની સારી કંપની છે. બીજી કંપની છે GK વાયર. મિત્રો, આ કંપની 5 વર્ષમાં 1211% રિટર્ન આપ્યું છે. 1 વર્ષમાં 200% રિટર્ન આપ્યું છે. માર્કેટ કેપ 513 કરોડ છે અને 98 રૂપિયાના ભાવ ઉપર ચાલી રહી છે. ઓનું હું નામ ડિપ્રેશનમાં નીચે લખી રાખું. તમે જોઈ શકો છો. નામમાં મારે વાંચવામાં કંપની લોખંડના વાયર બનાવે છે. તમામ પ્રકારના વાયર અને તેના ઉપયોગમાં આવતી જુદી જુદી વસ્તુ ફેન્સિંગની બનાવે છે. પાવર ઇન્ડસ્ટ્રી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયર, જુદી જુદી કંપનીઓ તેના ગ્રાહકો છે. ઓલ ઓવર મોટી મોટી કંપનીઓ આ કંપનીની ગ્રાહક છે. ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કંપનીઓ તેની ગ્રાહક છે. પ્રમોટરનું હોલ્ડિંગ 49.27 અને પબ્લિકનું હોલ્ડિંગ 40% છે. મોટા મોટા ઇન્વેસ્ટરોએ આમાં પૈસા લગાવ્યા છે. મિત્રો, આપણે વાત કરીએ કે નીરા જૈન 2.68% હોલ્ડિંગ એમનું છે, પબ્લિકના હોલ્ડિંગ. મિત્રો, અતુલ ભાઈ 1.36%, સુરેન્દ્રકુમાર 1.20%. આ બધા 8 થી 10 જણાનો થોડું થોડું હોલ્ડિંગ છે. હવે રિઝર્વની વાત કરીએ તો કંપનીએ 2021માં 35 કરોડ, 22માં 42, 23માં 63 અને ચાલુમાં 79 કરોડનું રિઝર્વ કંપની પાસે. કંપનીનો PA 11 છે. અને વેચાણની વાત કરીએ
તો 2021માં 30 કરોડનું વેચાણ હતું અને અત્યારે 9 મહિનાનું 416 કરોડ વેચાણ છે. નફાની વાત કરીએ કે 21માં 100 કરોડ નફો હતો અને અત્યારે 41 કરોડ નફો છે. મિત્રો, નેક્સ્ટ કંપની છે આપણી SPEL સેમિકન્ડક્ટર. આ કંપનીનું માર્કેટ કેપ છે 579 કરોડ અને બુક વેલ્યુ છે 10.74, ફેસ વેલ્યુ છે 10 અને એનો પીબી છે 11.71. SPELની વાત કરીએ તો માર્કેટ કેપ છે 579 કરોડ અને અત્યારે ભાવ ચાલી રહ્યો છે 117 રૂપિયા. કંપની સેમિકન્ડક્ટરનું કામ કરે છે અને મિત્રો, કોરોના વખતે ઘણા ઉદ્યોગને માર પડ્યો હતો. સેમિકન્ડક્ટરની ખૂબ અછત ઊભી થઈ હતી અને આપણે બીજા દેશો પાસેથી સેમિકન્ડક્ટરની અપેક્ષા રાખવી પડે છે અને આ સેમિકન્ડક્ટર બધા ઉદ્યોગોમાં ઓટો હોય, બીજા ઉદ્યોગો હોય, એમાં ખૂબ જરૂરિયાત રહે છે. કંપની ભારતીય એકમાત્ર સેમિકન્ડક્ટર LC એમ્બેસડરના પરીક્ષણ સુવિધા હોવાને કારણે SPEL એ ભારતીય ઓશન્સ માર્કેટનું નેતૃત્વ કરે છે અને વિશ્વની ઘણી અગ્રણી સેમિકન્ડક્ટર કંપનીઓ માટે વિશ્વનીય અને વ્યવહારિક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. હમણાં મિત્રો, આપણે ગુજરાતમાં પણ PM સાહેબે સાણંદ નજીક સેમિકન્ડક્ટરનો એક પ્લાન્ટનું કર્યો છે ચાલુ અને બીજો એક આસામ બાજુ પણ સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ ચાલુ થયો છે અને ગુડ કંપની છે. મિત્રો, ઘટાડામાં તમારે ઓનો ટાર્ગેટ બનાવવી અને હવે મારે વાત કરવી છે અડવાણી હોટલ. આ કંપનીનો મેં વિડીયો બનાવ્યો હતો, તારીખ 171 રૂપિયા ઉપર ચાલતો હતો મિત્રો, અને આજે કંપની 87 રૂપિયા 50 પૈસા પર ચાલે છે. પણ એનું એક કારણ છે કે કંપનીએ 20 માર્ચમાં બોનસ આપ્યું છે 1 જેમ, એટલે જે ભાવ ચાલતો હતો એના અડધા થયા અને એના પછી ભાવ વધ્યો અને 27. હમણાં જે 11, 12, 13, 14 તારીખમાં ખૂબ ભાવ ઘટ્યા માર્ચમાં. તારીખ કંપની 72 સુધી નીચે જઈ આવી અને અત્યારે 87 ચાલી રહી છે. ગુડ કંપની છે મિત્રો. માર્કેટ કેપ 750 કરોડ છે, PA 31 છે, EPS 5.47 છે અને એનો સેક્ટરનો PA 62 છે. એના સેક્ટરના PAથી અડધા ભાવે ચાલી રહી છે. વેલ્યુએશનમાં ગુડ કંપની છે. આ કંપનીમાં શેરબજારના બાદશાહ રાધાકૃષ્ણ દામાણીનું પણ હોલ્ડિંગ છે મિત્રો, મોટું રોકાણ છે. આ કંપનીમાં તેમનું રોકાણ છે. દેવા વગરની કંપની છે, ઝીરો ડેટ છે કંપની. ઘણી કંપનીઓ તમને દેવા વગરની મળશે. આપણે વિભોર સ્ટીલની જે વાત કરીએ આગળના શેરની, એમાં થોડુંક દેવું છે અને હોટલ કેસિનો ચાલુ કરેલ છે મિત્રો. આ કંપનીએ ગોવામાં ખેરાવાલામાં 1987થી કંપની કાર્યરત છે અને કંપનીના હોટલમાં જે એનું રિસોર્ટ છે એમાં કેસિનો પણ ચાલુ કરેલ છે. કંપનીની હવે કંપનીમાં કોનું કેટલું રોકાણ છે એની થોડીક આપણે વાત કરીએ. સુરેન્દ્રજી અડવાણી અને હરેશજી અડવાણી એના પ્રમોટરો છે. પબ્લિકના હોલ્ડિંગમાં તમને વાત કરું તો ડેલ્ટા કોર્પનું 26% હોલ્ડિંગ, રાધાકૃષ્ણ દામાણીનું 4.18% હોલ્ડિંગ, ઇન્વેસ્ટ એજ્યુકેશનનું 1.29% હોલ્ડિંગ છે, કમલેશ કાબરાનું 1.1% હોલ્ડિંગ છે. આવા તો ઘણા જણાનું આ લોકોનું મોટું અમુક હોલ્ડિંગ મિત્રો. અને જે પબ્લિકનું હોલ્ડિંગ 49% છે, એમાંથી આ બધાનું હોલ્ડિંગ 35% તો અમનું થઈ જાય અને બાકીની લોકલ પબ્લિક એટલે મારા તમારા લેવાનું હોલ્ડિંગ છે મિત્રો. અને ગુડ કંપની છે અને આ કંપની પણ તમે રડારમાં રાખો છો. મિત્રોને મારે ખાસ વિનંતી કરવી છે કે તમારે છે જે આવા બધા નાના લેવા હોય
તો રિસ્કી શેરો છે. રિસ્ક ઉઠાવી શકો તો આગળ હેડજો. થેન્ક યુ. આભાર.